શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. તો આજે અમે આવી ગયા છીએ ટ્રાફિક સર્વે કરવા માટે અને અમે આજ કરવાના છીએ ટ્રાફિક સર્વે. તો અમે કઈ રીતે કરવાના છીએ હું તમને જણાવીશ, તો બના રહેજો આપણા વ્લોગમાં. અત્યારે અમે આવ્યા છીએ આર્યા હોટલે. જગ્યાએ એમ પહોંચી ગયા છીએ અને લેબલ પણ લઈ લીધું છે અને વાહન પણ નીકળવા માંડ્યા છે. અત્યારે તો ઓછી બી હે, હમણાં જોઈએ બપોર પછી થાય તડકો એ છે ને વાહન એવા નીકળતા છે. અત્યારે બધા સૂતા હોય. જો રોડ એટલો હતો કાંઈ ખાસ ભરેલો નથી. એક ભાઈ ગાડી નીકળી ને તો આમાં લખવાનું છે, એક ટુ વ્હીલ નીકળી, એક રિક્ષા નીકળી તો રિક્ષા લખવાની, એવું બધું છે. આ નવા જૂની છે એટલે એક ભાઈ સાયકલ લઈને નીકળ્યા તો એ સાયકલનું લખવાનું છે. તો જો આમાં લખવાનું ક્યાં સાયકલ, 2 4 વ્હીલ નીકળી તો એ લખવાનું. આવું કંઈક છે. પાછું તો એક ગીક્કો નીકળો, એવું બધું લખવાનું છે. કાંઈ વાંધો નહીં, આવું તમે બનાવતા રહેશો તમને, તો જોડાયેલા રહેજો આપણે યાર. પરફેક્ટ અમે માંડવાનું એવું નાખી દીધું છે અને કમ્પ્લીટ સીટ ગ્રહણ કરી લીધી છે અને કેમેરા પણ સ્ટેન્ડ કરી દીધો. આ ટ્રક નીકળો, એ ટ્રક લખવાનો જો આમાં એમ સાઈઝમાં એમ. હાલો ભાઈ, આઈસર નીકળું ગણો, આઈસર લખો તમે. કુલદીપને તડકો લાગે એટલે એને મોટે મોટે બધે બાંધી દીધું છે. આપણને એટલો તો હજી તડકો લાગતો નથી. માંડવને એવું બાંધી દીધું. જો આ અમારું બેનર છે, માંડવને એવું કમ્પ્લીટ મૂકી દીધું છે. અને હવે ઓલા જે આરે હતા એ જમવા ગયા. આપણે કાંઈ જમવાનો ટાઈમ મળવાનો છે નહીં, કેમ કે આપણે લખવું પડે ને. કેમેરાવાળા જો કેમેરો એવડે સેટ કરીને જતા છે. આપણને કાંઈ જમવાનો ટાઈમ મળવાનો નથી. હવે ડાયરેક્ટ સાંજે નિરાયતે આજે મનપસંદ વસ્તુ ખાવાની છે. એલા ફોન મારે લે ભાઈ, રોલું નીકળો પાછો લોન ખટારો નીકળો. હા અહીંથી નીકળો, કેવું કહેવાય એને, કેરી નીકળી તો એ આમાં લખી નાખો. કેટલા વાગ્યા? 12 થી 1. અત્યારે વાગ્યા છે 12. અત્યારે આવી ગયા છીએ આપણે બોટાદની જાની માની હસ્તી હરપાલભાઈ પાસે, અને સાથે છે ચિરાગ કાકા અને આપણા જયદીપભાઈ. હવે વિચારવી અત્યારે શું વિચારો હતો? કાંઈ વિચાર જ નહીં થતા. વિચાર કેમ નહીં થતા? હા જો એ વિચાર આવે છે કે ધંધો કરવી કે સોશિયલ મીડિયામાં માંથી, પણ એને એમાં હુવાયનું થાય છે. હા એ ભરતભાઈ આદેશ આવો તો મુલાકાત થઈ છે. હા આવો આદેશમાં. હમણાં હું તમને કહેવાય જગ્યા બતાવું અને સરનામું પણ કહું. પણ અત્યારે એ વિચારવી કે નોકરીમાં જવી કે ધંધો કરવી. બહાર હાંધવીને ત્યાં તૂટે છે, પણ આ બધા શેઠિયા છે, શેઠિયા લોકો, અમને કાંઈ ઉપાધિ નહીં. જાય ન જાય કાંઈ ફેર નથી. હા અને એમાં એવું છે કે સોશિયલ મીડિયામાં રહેવી વાડીએ જાય, સોશિયલ મીડિયામાં રહીશું તો વાડી વહી જાય છે. જઈશું ક્યાં? એ વાત હજી જઈશું ક્યાં. પણ હવે એક કાંઈક વાત કહું ને તો હવે માથાના વાળે વધી ગયા છે. સાચું ના વધી ગયા. આજ કપાવા જવાનું હતું, હજી અહીંયા વારો લખાયો. ભાઈ એડિટિંગ કરવા આપ્યો હે? હા, વિડિયો એડિટિંગ કરે ભાઈ આમાં જયદીપભાઈ, બોટાદ ઓફિસર. હા, બોટાદ ઓફિસર. હા, એ નવું નામ. હા. જો આ છે આદેશ, જે આવેલું છે દર્શન ના નાકે આવેલું છે અને આપણા ગઢરા રોડે મુલાકાત કરવી. આ ભાઈ તમને જોવા મળશે. તમારે જોવું હોય તો ઉપર બધું છે, ફૂલ ટેબલ દેખાડવું ક્રિકેટ રમતો એ દેખાડજો. જોઈન કર. અહીંયા ક્રિકેટનું કામ સા મળી જાય. અહીંયા ક્રિકેટનું કામકાજ ચાલુ છે અને આ બધી વસ્તુ તમને મળી રહી છે. મારી વહીવટ કરે છે અમારા મિતભાઈની. એમ ગમે ના હોય ને બે આમાં તો હોય. હાલો જા ઉપર દેખાડતો. હાલો. અહીંયા કઈ વસ્તુઓ છે ને, કઈ મેચ રમાય તમે જોઈ શકો છો. આદેશ ફૂડ ટેબલ. હાલો હાલો ઉપર આટો મારતા આપણે વ્યુઅર્સોને બતાવતા આવી ક્યાંય કઈ વસ્તુ રમાય છે. તમારે રમવા આવવું હોય તો એનો ચાર્જ પણ શું હોય એ પણ તમને કહી દઈશું. હારે હા બધું તમને હે ને સરનામું સહિત સરનામું તમને ડિસ્પ્લે પર શો થતું હોય છે, તો એકવાર મુલાકાત કરજો. એવું બધું છે. હરિકૃષ્ણ ડેન્ટલ કેર આ એવું છે. આમાં ભાઈ બોલતા આવડે નહીં અમને. અને જો અહીંયા બધો હા એક પુલ આપણે જે ફોનમાં રમી નહીં, અહીંયા હકીકતમાં રમાય. અને ભાઈ અહીંયા એસીની પણ સુવિધા જોઈ. આનો શું ચાર્જ છે આપણે? એક ગેમના 100 રૂપિયા ચાર્જ છે. જો આપણે હરપાલભાઈ બધા દડા કાઢે બધી બાજુ. આપણને કઈ રમતા ફોનમાં રમતા આવડે? અમને નહીં આવડતું. હરપાલસિંહ ક્યાં આવડે? ખાલી દડા જોયું? આપણા ભરતભાઈ રમે છે. હા પણ
બીજો લાવો અહીંયા. જો અહીંયા બધા ક્રિકેટ રમે છે. તમે તમારા બધા મિત્રો હારે ક્રિકેટ રમી શકો અને તમને ક્રિકેટમાં બહુ મજા આવતી હોય ને અહીંયા ફૂલ ટેબલ છે એટલે કે સ્નૂકર શોપ. જો એક મેચ પૂરી કરવાના 100 રૂપિયા, એક મેચ રમવાના 100 રૂપિયા. આ ગયો હાલો ગયો એડ્રેસ છે આપણે ગઢડા રોડ હરિદર્શનના નાકે અને એમ રાખો. સંદીપભાઈ શીખવાડે આને વિડીયો ઉતાર રાખી જિંદગી કાંઈ કર્યું જ નહીં. વિડીયો બનાવ્યા તમે કાંઈ કર્યું જ નહીં. હું યાર આ જો આને હે ને પાવડા જાજા હે ને દાંડીએ જાલી જો ખાલી. મને એક ફોટો સારો પાડી દો ભાઈ આપણે નીકળવી ને. પેલા વાળ કપા વાળા ફોન આવી ગયો એ કે વાળ કપા ભાઈ આવી જાવ ને મેં કાંઈ વાંધો નહીં ભાઈ આમ જો બીજી ભાઈ તો લાગુ ને તમારે જેવા કાળા નથી રહેતા મારે કાળા એ તો પછી મારે આપું તો દાન પીધી તમે જોતા હોય. આપણે અહીંયા કઈ કઈ વસ્તુ અને શું શું ભાવ છે એ કહી દો આપણા વ્યુઅર્સોને. આપણે અહીંયા અત્યારે ઉભા છે ને સ્નૂકર શોટ ને ફૂલ ટેબલ બે છે. બરોબર. સ્નૂકર શોટના એક ગેમના 100 રૂપિયા છે. પછી ફૂલ ગેમ રમો તો એના 80 રૂપિયા છે. પછી બાજુમાં ક્રિકેટ બોક્સ છે. ક્રિકેટ બોક્સના આપણે દિવસે જે આવે એના કલાકના 400 રૂપિયા છે. અને જે સાંજે આવે જ્યારે બોક્સ ચાલુ કરવાના થાય તો એના 700 રૂપિયા. બરોબર. અને નીચે આપણે કેફે છે સ્વાદમૃતમ ચાની ફ્રેન્ચાઇઝી. એ તો આપણે બતાવ્યું એ બધી વસ્તુ મળી રહી છે બોર્ડમાં. કોલ્ડ કોફી છે બરોબર કે હેઝલનટ કોલ્ડ કોફી છે, ચોકલેટ મિલ્ક છે, મેંગો, સ્ટ્રોબેરી, અલગ અલગ જાતના મિલ્ક છે અને ચા છે. એમાં ચામાં અલગ અલગ વેરાયટી છે. કોઈને સ્પેશિયલ ચા પીવું હોય, કોઈને હોટ કોફી પીવું હોય, કોઈને ચોકલેટ કોફી પીવી હોય હોટ તો એ મળી જાય છે. બીજા નંબરમાં કે આપણે પાસે કોલ્ડ ડ્રિંક્સની અલગ અલગ વેરાયટીઓ છે. એમાં અલગ અલગ બધી વેરાયટી મળી જાય છે. જેમ કે ફ્રૂટ કટકા છે બરોબર કે બીજી થમ્સઅપ છે કે બધી કોલ્ડ ડ્રિંક્સો મળી જાય છે. મસ્કા બધી મળી જાય. તો હે ને બોટાદમાં તમે કાંઈ જોયું ન હોય ને બધી એ વસ્તુ મળે છે. નામ ઘણું બોલ્યા મને ન ખબર પડી પણ મસ્કાબનમાં છે ને મસ્કાબનમાં 3 પ્રકારના મસ્કાબન છે. આપણે અહીંયા ત્રણ મળે છે. હા આપણે અહીંયા એક જ બોટાદની અંદર આપણી એક જ એવું પ્લેસ છે કે ત્યાં 3 વેરાયટીના મસ્કાબન મળે છે. તો હે ને એકવાર તમે મુલાકાત જરૂરથી કરો કે છે આપણે એકવાર ટ્રાય કરશું જરૂર. આપણા ચિરાગભાઈ શેઠ જો ક્રિકેટ જોવે. એનું સરનામું છે હરિદર્શન કોમ્પ્લેક્સ. એની એક્ઝેક્ટ બાજુમાં ખૂણામાં જ તે આવેલું છે. તમે આવશો ને એટલે તમને એને તરત આમું દેખાય છે એમ કે છે વી આવો અહીંયા. તમને બોલાવશે સામે આદેશ કરશે આમ વી આવો અહીંયા. આદેશ ક્રિકેટ બોક્સ ગઢડા રોડ હરિદર્શનના નાકે. અરે અમે નીકળી જઈ રસગોળો લેવા માટે ઘરે ભાઈ. આ બધા જો ખાઈ ખાઈ આ બધા ખાઈ ખાઈ બેઠા છે અને આ બધા પાર્સલ આવે ધીરે ધીરે વાળો પાર્સલ કરાવવાનો પાર્સલ કરી દે. અચ્છા હા 70 વાળો ખાવાનો હોય તો પાર્સલ કરી દે મારી વાલી. અડધો ખાઈ લીધો પછી આ તો બીજી વાર આવડાને બાદ ધરી ધરી વાળો ખાધો સમજ્યા. આપણે મોડું ન હોય 50 વાળો ખાધો ઓકે સાની માની ની છે. અલી 50 ધરી વાળી ડીશ નો આવે. આપણે 50 વાળો નાવડા કેટલા વાળો છે? 60 વાળો. હું 60 વાળો 80 રૂપિયા નાવડા 80 રૂપિયા નાવડા જોયો. મેં 80 વાળો ખવડાવ્યો છે ને 40 હા પણ કોકનાથ હોય 40 વાળો એ 40 વાળો ના એક 80 વાળો બે આ 80 વાળો ના 80 વાળો એવી રીતના. તો હું 80 વાળો ખાવ જ છું ને. હા પણ તું ખાત ને સરકારના રાજમાં ખાતું બાકી તું કાંઈ ન જો આમ તો જડબુદી ની ખાતા નથી આવડતું. બ્યુટી બેસ્ટ હા એ મેઠી બે કોકનું બગાડી જો બગાડ્યું હોય તો જો બા સમજો સમજો બા બે શેઠી આ બે સાહેબ આ ગઢી થઈ ખાઈ લેવા દો હવે. ગઢી થઈ તો ખાતા નથી આવડતું. જો આપણે ટીવી લીધું પણ કોઈ દેખાડ્યું નથી સસ્પેન્સ રાખ્યું. આ બ્લોગ જોતા બ્લોગ થ્રુ તમને ખબર પડશે કે સરકારે ટીવી લીધું. બહુ મોટું છે હો. તમે ઘરે આવશો એટલે તમને ખોટી હવા કરે છે. એક ટીવી લીધું એમાં મોટી હવા કરે છે. આપણે મોટી ટીવી લીધી છે ને પણ તમારે કરતા તો એમાં હવા નો કરવાની હોય. થોડાક ટાઈમમાં આ ભરચક થઈ જશે. જો આ પોઈન્ટ રહ્યો ને આ પોઈન્ટ અમારે લેવાનું છે. એ ભરચક થઈ જશે થોડાક જ અમારે ટાઈમમાં. સોલાર મુકાવાનું પહેલા કમિંગ પછી. સૂન. બકા દાદા બુલેટ ક્યારે લેવાનું છે? હા એમ અહીં જો તો મુર્ગીન ટાંગ ઓકા જેવી એવું થોડું હોય. આઈસ્ક્રીમ છે. આમાં લવણ નાખ્યું જ બા. હા હું ખાઈ લઉં ને કે ને ઓગળી જાય જો ઓગળવા મીઠો એનું કે આ ધોઈ નાખવાનો અને પછી એને ખવાડમાં કરતી ગોળો બળી જાય તો ફ્રીજમાં મૂકવાનો નહીં મૂકવાનો
આ ગોળો અત્યારે ખાધો કે નહીં? જો મેં ખાધો, બાયા ખાધો અને તે ખાધો. આપણે ત્રણ જઈએ ત્યારે જ ગોળો બને. ના નેનો એ વેલી ખાધી હળી ખાધી હતી કે નથી ખાધી એને તો હળી નહીં બને. કઈ હું રીતે? પણ બોલી રહ્યો છું તું. જો આ ગોળા આમાં હે ને આ ધોઈ નાખવાનું અને પછી આ ગોળો થઈ જાય. જો આ પીવે તો કાલે ગોળો નીકળવાનો. જાય તું બીજા તો ભાઈ આ છે ને મને સારી એવી મસેદાની લઈ દીધી છે નેન્સીએ. જો કે પૈસા તમે આપ્યા હે પણ એ ગઈ હતી લેવા એમ. ટીંગાડેલ જો ભાઈ ઠાકી આટલા ગયો. બધું હમાવાનો છો નહીં મને એવું કે હા હમાઈ ગયા અમે. આ પિંકી પરીનું કે બોલવું એવું લાગે પિંકો પરો જોઈ હે ને મને ઓલું કરી દે પણ નહીં આવડે એને હું કરી દઉં. લાવો આ ભાઈ દોઢ થાવો ખોટું લે તો કાંઈ વાંધો નહીં કરે. બસ રેડી આ એક નંબર હાલો. આ હું કરી દે પહેલાં તું બધી બાજુ ફિટ કરી દે. હાલો ભાઈ હે ને હવે તમને કમ્પ્લીટ ફિટ કરીને મળવી અમે. કેમ કે ફિટ કરતા નથી આવડતું સમજો તમે. એક્સક્યુઝ મી ઇન્સલ્ટ નો કહે આમ જો કેટલું બધું નીચે રહેશે આ જેલમાં પૂર્યો હોય ને જેવું થઈ ગયું છે, બોલો જો એની જેલમાં પૂરી દીધી. ગાઈસ મને વાળતા વાળતા લઈને આવ્યો આ તો જેલમાં જ રહેશે પછી બહાર નહીં નીકળ હું જેલમાં રહીશ તો તમે શું કરશો? હવે કઈ નહીં કાંઈ વાંધો નહીં. હવે આજનો બ્લોગ આપણે એને વધાવી છીએ. તમને મળશું હવે કાલના બ્લોગમાં. તો હવ ડાયરા રામ રામ ને જય શ્રી રામ. બોલ શું કે જય દ્વારકાધીશ કેસરી કાંદો કેમ ઉગ્યો એ મેં ફોન કર્યો હતો કેસરી ઉગ્યો એટલે કેસરી ઉગશે પણ હું ફૂલ થાકી ગયો છું. તમને ખબર છે આજ આપણે હું કામ કર્યું બરોબર. આગળ તમે જોયું વિડીયોમાં. તો મળશું હવે અમને કાલના બ્લોગમાં. બાય બાય.